નમસ્તે વિદ્યાર્થીઓ, સ્વાધ્યાયનો દાખલા નંબર 6.11 જોઈએ. રકમ જોઈએ. એક પદાર્થને યામ પદ્ધતિની ઝેડ અક્ષ પર ગતિ સીમિત રાખવા એફ જેટલું અચળ બળ લગાડવામાં આવે છે, જે એફ સદિશ બરાબર આપણને આપ્યું છે. કેટલું છે? તો -i કેરેટ +2j કેરેટ +3k કેરેટ ન્યૂટન જેટલું છે. અહીં i કેરેટ, j કેરેટ, k કેરેટ અનુક્રમે તંત્રના x, y અને z અક્ષ પરના એકમ સદિશો છે. આ પદાર્થને z અક્ષ પર 4 મીટર અંતર સુધી ગતિ કરાવવા માટે z અક્ષ ઉપર 4 મીટર અંતર સુધી ગતિ એટલે આ સ્થાનાંતર આપ્યું આપણને. z અક્ષ છે એટલે 4k કેરેટ મીટર લખાય. આવું કેટલું કાર્ય થયું હશે? તો સિમ્પલ દાખલો છે. કાર્ય W બરાબર એફ સદિશ ડોટ ડી સદિશ. ચલો, એફ સદિશ એટલે -i કેરેટ +2j કેરેટ +3k કેરેટ અને ડોટ ગુણાકાર 4k કેરેટ થાય. અને ડોટ ગુણાકારમાં આપણને ખબર છે કે k કેરેટનો k કેરેટ સાથે જ ડોટ ગુણાકાર મળશે. જે કેરેટ સાથે 0 થાય અને i કેરેટ સાથે પણ k કેરેટનો ડોટ ગુણાકાર 0 થશે. તો કાર્ય W બરાબર 3 × 4 12, k કેરેટ ડોટ k કેરેટ 1, એટલે જવાબ આવે 12 જૂલ. બરાબર, કારણ કે k કેરેટ ડોટ k કેરેટ =1 થાય. આપણે આ અદિશ ગુણાકારના ગુણધર્મોમાં સમજી ગયા છીએ. બરાબર ને? ચલો, ત્યાર પછીનો દાખલો લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 6.12 લઈએ. કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપણને આપી છે. આપણે ke બરાબર લઈશું 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર. ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જાનો એક વૈકલ્પિક એકમ છે. સામાન્ય રીતે આણ્વિક અને પરમાણ્વિક જે આપણું ભૌતિક વિજ્ઞાન છે એમાં ઉર્જાનો એકમ આ વપરાય છે. બરાબર. અને આપણને એની કિંમત એ આપી છે કે 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 × 10⁻19 જૂલ થશે. બરાબર. પણ એ આપણે ફેરવવાની જરૂર પડશે નહીં. બરાબર. અને પ્રોટોનની ગતિ ઉર્જા આપી છે. પ્રોટોનની ગતિ ઉર્જા kp લઈએ, એ આપણને 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આપી છે. તો લખ્યું છે કે કોણ ઝડપી હશે, ઇલેક્ટ્રોન કે પ્રોટોન? બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો. પછી ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનું દળ આપેલું છે. ઇલેક્ટ્રોનનું દળ me લઈએ તો 9.11 × 10⁻31 કિલોગ્રામ આપ્યું છે. પ્રોટોનનું દળ mp લઈએ તો 1.67 × 10⁻27 કિલોગ્રામ આપ્યું છે. બરાબર. તો આ બંનેના દળ આપ્યા છે. પહેલાં આપણને એવું કીધું છે કે બંનેમાંથી કોણ ઝડપી હશે. તો બંનેમાંથી કોણ ઝડપી હશે એ શોધવા માટે આપણે શું કરીએ? બંનેની ગતિ ઉર્જાનો ગુણોત્તર લઈએ. એમાંથી આપણને ઝડપનો ગુણોત્તર મળી જાય. અને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા છેદમાં પ્રોટોનની ગતિ ઉર્જા, અને ગતિ ઉર્જા એટલે 1/2mv². તો ઇલેક્ટ્રોન માટે me દળ, ઝડપ ve. પ્રોટોનની mp દળ અને ઝડપ vp² થશે. તો
અહીંયા 1/2 બે બાજુથી કેન્સલ થાય, બરાબર. અને MP આ બાજુ લાવો, ME આ બાજુ લાવો તો VE² ઇઝ ઇક્વલ ટુ શું મળે? KE ઇન્ટુ MP છેદમાં KP ઇન્ટુ ME મળે. અને વર્ગમૂળ લઈ લઈએ તો VE છેદમાં VP થઈ જાય, √ KE MP KP ME. ચલો આ ચાર કિંમતો આપણને રકમમાં આપેલી છે, મૂકી દઈએ તો VE/VP ઇઝ ઇક્વલ ટુ ચારેયની કિંમતો મૂકીએ તો MP છે, KE છે, KE બરાબર 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ હતું, બરાબર ને. પણ એ આપણે એમને એમ રાખીશું કારણ કે છેદમાંય 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આવે, 100 છે એટલે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કેન્સલ થઈ જશે, એટલે આપણે લખવાની જરૂર નથી. ગુણ્યા પ્રોટોનનું દળ 1.67 × 10⁻⁻27 છેદમાં પ્રોટોનની ગતિ ઉર્જા 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે, એટલે 1 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અંશમાં અને છેદમાં કેન્સલ થાય, એટલે આપણે ફેરવ્યા વગર દાખલો ગણી શકાય. અને ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ છે તો એ 9.11 × 10⁻31 બધું વર્ગમૂળમાં છે. તો ગણતરી કરીએ તો VE છેદમાં VP બરાબર જવાબ આવે છે 13.5. આનો અર્થ એ કે VE બરાબર 13.5 VP, એટલે ઇલેક્ટ્રોનની ઝડપ એ પ્રોટોનની ઝડપ કરતાં 13.5 ગણી છે. ઇલેક્ટ્રોનની ઝડપ પ્રોટોનની ઝડપ કરતાં 13.5 ગણી છે. તો આમ કોની ઝડપ વધારે થઈ ગઈ? તો ઇલેક્ટ્રોનની ઝડપ વધારે હશે. તો જવાબ આવ્યો આપણને ઇલેક્ટ્રોનની ઝડપ વધારે હશે. અને પછી આપણને એવું કીધું છે કે બંનેની ઝડપનો ગુણોત્તર મેળવો, તો એ તો આવી ગયો, આ બંનેની ઝડપનો ગુણોત્તર, એટલે બીજો જવાબ બી અંદર આવી જાય છે, બરાબર. તો આ રીતે દાખલો ગણાશે, બરાબર. ચલો હવે ત્યાર પછીનો દાખલો લઈએ 6.13. 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું, ત્રિજ્યા R બરાબર 2 મિલીમીટર છે, એટલે એને 2 ગુણ્યા 10⁻³ કરીને મીટરમાં લઈ લઈશું. 500 મીટર ઊંચાઈએથી જમીન પર પડે છે. ઊંચાઈ કેટલી છે? 500 મીટર આપી છે. ઘટતા પ્રવેગથી હવાના શ્યાનતા અવરોધને કારણે, એટલે હવાનું અવરોધક બળ લાગે, પરિણામે ટીપાનો પ્રવેગ શું થાય? ઘટતો જાય, બરાબર ને. એટલે જો આ વરસાદનું ટીપું હોય, અધો દિશામાં પડે છે, આ જમીન ઉપર પડે છે. આ કેટલી ઊંચાઈએથી પડ્યું? કુલ h ઊંચાઈએથી, બરાબર. તો મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી પડે છે જ્યાં તે અંતિમ ઝડપ પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા અડધી ઊંચાઈએ આવે છે ત્યારે કયો વેગ પ્રાપ્ત કરે છે? ટર્મિનલ વેગ, એટલે એ અંતિમ વેગ કહેવાય, v વડે દર્શાવીએ. અને અહીંયાથી મુક્ત પતન કરે છે, એટલે પ્રારંભિક વેગ કેવો ગણવાનો? v0 ગણીશું. ત્યારબાદ તે એક ધારી ઝડપથી ગતિ કરે છે. તેની સફરના પ્રથમ અડધા અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષી બળ વડે ટીપા પર થયેલ કાર્ય કેટલું હશે?
જો તે 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરે એટલે આ અંતિમ ટર્મિનલ વેગ આપી દીધો v બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયું હશે? પહેલાં ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય શોધીએ, બરાબર ને? કોના માટે? તો પ્રથમ અડધા અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય. તો પહેલાં પ્રથમ અડધી ઊંચાઈ માટે કાર્ય શોધીએ. તો એ કાર્ય એટલે mgh બળ ગુણ્યા સ્થાનાંતર, પણ ઊંચાઈ અડધી એટલે h/2 લઈશું. હવે આપણને દળ નથી આપ્યું, બરાબર ને? પણ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો એના ઉપરથી દળ બરાબર ઘનતા ગુણ્યા કદ. ઘનતા પાણીની, કદ 4/3 πr³. એટલે કિંમતો મૂકો એટલે તમને શું થશે? દળ મળી જાય. ઘનતા પાણીની મૂકી દઈશું, પછી 4/3 પાઈ અને ત્રિજ્યા આપણને રકમમાં આપી છે એટલે દળ 3.35 ગુણ્યા 10⁻⁵ કિલોગ્રામ મળશે. આ દળ રાખવું પડશે કેમ કે આપણે પછી બીજી આની પછીની ગણતરીમાં એ દળ કામમાં આવશે, બરાબર? તો હવે આ બધી કિંમતો મૂકી દઈએ. પાણીની ઘનતા કેટલી લઈશું? 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ. તો આપણને કાર્ય મળી જાય. mgh ગુણાકાર કરી નાખીએ એટલે 0.082 જૂલ જેટલું કાર્ય મળે. તો આ ગુરુત્વાકર્ષી બળ વડે પ્રથમ અડધી ઊંચાઈ દરમિયાન થતું કાર્ય મળશે, બરાબર? હવે બાકીનું કુલ કાર્ય ગણવું છે. બીજા અડધા ભાગનું થાય એટલે કુલ કાર્ય મળે ને આખું. તો એના માટે પહેલાં આપણે શું કરીશું કે ટીપાની ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થાય છે એ શોધીશું. કારણ કે કાર્ય ઉર્જા પ્રમેય એવું કહે છે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એના કાર્ય જેટલો જ હોય છે, બરાબર ને? એટલે ડેલ્ટા કે બરાબર ડેલ્ટા ડબલ્યુ, અને ડેલ્ટા કે બરાબર 1/2 mv² અંતિમ ગતિ ઉર્જા -1/2 mv02 પ્રારંભિક ગતિ ઉર્જા, બરાબર? આની પણ આપણી પાસે બધી કિંમતો છે. v0 બરાબર 0 છે એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર 1/2 mv² જ મળશે, અને એ જ આપણા માટે કાર્ય ડબલ્યુ થાય, બરાબર? તો ડેલ્ટા કેની કિંમત આપણને મળશે, બધી કિંમતો મૂકીએ એટલે 0.000167 જૂલ, બરાબર? તો આટલો ગતિ ઉર્જામાં ફેરફાર થશે, બરાબર? તો ગતિ ઉર્જામાં કેમ ફેરફાર થયો? કેમ કે વચ્ચે અવરોધક બળ લાગ્યું. જો અવરોધક બળ ન લાગે તો ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થાય નહીં, બરાબર? અને એ અવરોધક બળ વડે થતા કાર્ય જેટલો જ હોય, બરાબર ને? તો અવરોધક બળ વડે થતું કાર્ય જો શોધવું હોય તો આપણે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય માઇનસ આ ગતિ ઉર્જાનો ફેરફાર કરવો પડે તો એ અવરોધક બળ વડે થતું કાર્ય મળે. તો એના માટે આપણે શું કરીશું? પહેલાં તો ગુરુત્વાકર્ષી બળ વડે જે કાર્ય થાય છે એ શોધીશું, સમગ્ર ગતિ દરમિયાન વાળું. તો સમગ્ર ઊંચાઈ માટે ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય, તો એ w' લઈએ તો એ બી mgh, પણ હવે ઊંચાઈ અહીંયા પૂરેપૂરી મૂકવાની.
તો એમ જી અને એચ છે આપણી પાસે, તો જવાબ આવશે 0.16415 જૂલ. બરાબર, તો આટલો જવાબ આવશે. બરાબર, તો હવે શું કરીએ? તો હવે અવરોધક બળ વડે થતું કાર્ય શોધવું હોય તો આ ગતિ ઉર્જામાં થતો જે ફેરફાર છે એ આમાંથી બાદ કરવો પડે. બરાબર ને? અથવા ઊંધું કરવું પડે, કેમ કે આ પણ કાર્ય જ છે. તો આ કાર્યમાંથી આ કાર્યને બાદ કરી નાખીએ એટલે આપણને શું મળશે? અવરોધક બળ વિરુદ્ધ થતું કાર્ય બરાબર 0.00167 માઇનસ 0.165. બરાબર, અરે સોરી, 164 છે. તો આ બાદબાકી કરીએ એટલે આપણને જવાબ મળે છે માઇનસ 0.163 જૂલ. બરાબર ને? અને આ શું હશે? અવરોધક બળ વિરુદ્ધ થતું કાર્ય. બરાબર, તો આ રીતે અવરોધક બળ વિરુદ્ધ થતું કાર્ય શોધી શકાય. બરાબર.